સુરતમાં ડેપ્યુટી કલેક્ટર તરીકેની ખોટી ઓળખ આપીને જ્વેલર્સની દુકાનમાં જઈ સોનાના દાગીનાની ખરીદી કરી ખોટા 12 લાખ રૂપિયાના ચેક આપી જ્વેલર્સ સાથે છેતરપિંડી કરી હતી અને દાગીના વેચી નાખ્યા હતા અને ખરીદી કરનાર મહિલા અને તેના સાગરીતને સુરત પોલીસે બનાસકાંઠાના અંબાજી ખાતેથી ઝડપી પાડ્યા છે। સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલા ચામુંડા જ્વેલર્સમાં 31 માર્ચ 2024ના રોજ હેતલ પટેલ નામની મહિલા દાગીના ખરીદવા માટે ગઈ હતી। હેતલે પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હતી અને ત્યારબાદ ચામુંડા જ્વેલર્સમાંથી 12,38,310 રૂપિયાના સોનાના ઘરેણા ખરીદ્યા હતા। ઘરેણા ખરીદ્યા બાદ તેને રોકડા રૂપિયા આપવાના બદલે 2 ચેક વેપારીને આપ્યા હતા। ત્યારે વેપારી દ્વારા આ બંને ચેક બેંકમાં જમા કરવામાં આવ્યા હતા। ત્યારે બંને ચેક રિટર્ન થયા હતા અને ત્યારબાદ પોતે છેતરાયા હોવાની જાણ થતાં તેણે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી। આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી જ્વેલર્સ સાથે છેતરપિંડી કરનાર હેતલ પટેલને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને બાતમી મળી હતી કે હેતલ પટેલ તેના એક સાગરીત સાથે બનાસકાંઠા ભાગી ગઈ છે। તેથી પોલીસે ટીમ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે રવાના કરી હતી અને ત્યારબાદ મહિલા હેતલ પટેલ અને તેના સાગરીત જીતેન્દ્ર પટેલે અંબાજીથી ઝડપી પાડ્યા હતા। આરોપીની પૂછપરછ કરાતા સામે આવ્યું હતું કે મહિલા હેતલ પટેલ તેના સહ આરોપી સાથે મળીને છેતરપિંડી જે ઘરેણા લીધા હતા તેને બારોબાર વેચી દીધા હતા અને ત્યારબાદ સુરતમાંથી આ રૂપિયાની એક કાર ખરીદી હતી। મહિલા અને તેના સાગરીત પાસેથી પોલીસને એક કાર તેમજ 1 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા। હાલ પોલીસે રોકડા રૂપિયા અને કારનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે હેતલ પટેલ સામે અગાઉ પણ તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાઈ ચૂક્યા છે। આ ઉપરાંત નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં પણ 1 ગુનો નોંધાઈ ચૂક્યો છે અને સુરત ગ્રામ્ય જિલ્લાની તાલુકા કોર્ટમાં પણ એક રિટર્નની એક ફરિયાદ દાખલ થઈ હતી। તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન હદમાં આ જ હેતલ પટેલે પોતાની ઓળખ મેડિકલ અધિકારી તરીકે આપી લોકોને નોકરી અપાવવાના બહાને પૈસા પડાવ્યા હતા અને ગુનાહિત પ્રવૃત્તિ આચરવા માટે મહિલા હેતલ પટેલે પોતાની ઓળખ અલગ અલગ અધિકારી તરીકે બતાવી હતી અને એજ્યુકેશન પણ અલગ અલગ બતાવી હતી। મહત્વની વાત છે કે જ્વેલર્સને વિશ્વાસમાં આવવા માટે આ મહિલાએ સુરતના સારોલી પોલીસ સ્ટેશન પોતાનો મોબાઈલ સ્નેચિંગ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદમાં પોતાની ઓળખ ગાંધીનગરની ડેપ્યુટી કલેક્ટર હોવાની આપી હતી અને આ ફરિયાદની કોપી જ્વેલર્સને બતાવી હતી અને તેના આધારે જ્વેલર્સને વિશ્વાસમાં લઈ તેની સાથે છેતરપિંડી કરી હતી। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચામુંડા જ્વેલર્સ એના જે ઓનર છે એમણે આવીને ફરિયાદ નોંધાવેલ કે એક વ્યક્તિ જેનું નામ હેતલબેન સંજયભાઈ પટેલ છે એણે પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે હોવાની અને પોતે ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નોકરી કરતા હોવાની એમ ઓળખાણ આપી અને 12.5 લાખ રૂપિયાની જ્વેલરી એમની પાસેથી લઈ અને ચેક આપીને ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યારબાદ ચેક બાઉન્સ થતાં તેમને શંકા ગઈ હતી, જે અનુસંધાને તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ અનુસંધાને પોલીસે તત્કાલ ટીમો બનાવી અને ત્યાંથી તેની ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરેલી હતી। ત્યારબાદ પોલીસને આમાં સફળતા મળતા 2 વ્યક્તિઓ હેતલબેન સંજયભાઈ પટેલ અને એમની સાથે લિવિનમાં રહેતા જીતેન્દ્ર સેમરાજભાઈ પટેલ જે પોતે મૂળ બનાસકાંઠાના વતની છે, આ બંનેની ધરપકડ કરેલ છે પોલીસે અને તેઓના અન્ય ગુનાઓની પણ તપાસ હાલ ચાલુ છે।